નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓનલાઈન એજ્યુકેશનમાં મંગલમૂર્તિ વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજથી આપણું આ જે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે તો ઓનલાઈન શરૂ થયું છે. તો દરેક વિદ્યાર્થીએ બધા જ વિષયની અંદર ઓનલાઈન વિડીયો છે એ ફરજિયાતપણે જોવા, એનો અભ્યાસ કરવો અને નિયમિતપણે એનું જે હોમવર્ક આપવામાં આવે છે તો દરેક વિદ્યાર્થીએ તેનું હોમવર્ક છે એ પણ નિયમિતપણે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું જે અભ્યાસ કરાવવાનો છે એ સામાજિક વિજ્ઞાન. તો સૌથી પહેલાં સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ધોરણ 10ની ટેક્સ્ટ બુકમાં ટોટલ 21 પાઠ છે. એની અંદર શરૂઆતમાં આપણે પહેલો જ પાઠ જોઈએ તો પહેલા જ પાઠનું નામ છે ભારતનો વારસો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા વારસા વિશે જાણતા હશો કે વારસો એટલે શું, વારસો કોને કહેવાય? તો તેનો સામાન્ય અર્થ જોઈએ તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. કોને વારસો કહેવાય? તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, તેને વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો એવું જ આપણે અહીંયા ભારતના વારસા વિશેની વાત કરવાની છે કે ભાઈ ભારત દેશને વારસામાં શું મળેલું છે, કેવો કેવો વારસો મળેલો છે, તેના વિશેનો અભ્યાસ છે આપણે અહીંયા કરીશું. વારસાના મુખ્યત્વે જોઈએ તો બે પ્રકાર છે, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણે જોઈએ તો આપણી ભારતની સંસ્કૃતિ પ્રાચીન, જે સિંધુકાલીન સંસ્કૃતિ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે લખાયેલું છે. ભારતના જે પ્રાચીન ગ્રંથો વિષ્ણુ પુરાણ છે એની અંદર એક શ્લોક આપેલો છે. શું શ્લોક આપેલો છે? તો કે ઉત્તરો યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ય વે દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સસતી. એટલે એનો મતલબ એવો થશે કે ભાઈ સમુદ્રની ઉત્તરે ભારત દેશનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે? તો કે સમુદ્ર એટલે શેની વાત કરી? હિન્દ મહાસાગરની વાત કરી કે ભાઈ ભારત દેશ છે એ હિન્દ મહાસાગરની ઉત્તર દિશાએ આવેલું છે. પછી હિમાલયની દક્ષિણે એટલે કે હિમાલયની જે પર્વતમાળા છે એ પર્વતમાળાથી ક્યાં આવેલું છે? તો કે દક્ષિણ દિશામાં, હિમાલયની દક્ષિણે. એ સ્થળનું નામ જો આમાં કીધું છે હિમાલયની દક્ષિણે, વર્ષ તદ ભારત નામ, કે સ્થળનું નામ ભારત વર્ષ છે. ભારતી યત્ર સસતી એટલે કે જેના સંતાનો ભારતીય છીએ તેમ કહેવાયું છે કે આપણે સૌ બધા જ તેના સંતાન છીએ. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં જોઈએ તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભાઈ ભારતની અંદર જોઈએ તો શુભ કાર્ય કે ભાઈ કોઈ નવા પ્રસંગ, શુભ કાર્યની શરૂઆત થતી હોય એ સમયે જે સંકલ્પો લેવામાં આવે છે તો સંકલ્પોની અંદર જોઈએ તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ છે એ ભારત દેશ માટે જ કરવામાં આવે છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો ભારત દેશ છે. કે મુખ્યત્વે ભારત દેશની વાત કરી ચારે બાજુ સીમાઓની, તો 3 બાજુ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય બાજુ જોઈએ તો સમુદ્ર આવેલો છે. અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એ કુદરતી સીમા ધરાવે છે. 3 દિશામાં સમુદ્ર કઈ રીતે? દાખલા તરીકે આપણે જોઈએ તો પૂર્વ દિશા, જે ભારત દેશની પૂર્વ તરફ જોઈએ તો ત્યાં બંગાળની ખાડી આવેલી છે. દક્ષિણ તરફ જોઈએ તો હિન્દ મહાસાગર આવેલો છે. અને પશ્ચિમ તરફ જોઈએ તો ત્યાં અરબ સાગર આવેલો છે. એટલા માટે 3 બાજુ પાણી અને એક જ બાજુ જમીન ધરાવે છે. તેને દ્વીપકલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભાઈ ભારત દેશનો ભાગ દક્ષિણ ભારત છે એ દ્વીપકલ્પીય ભાગ ગણવામાં આવે છે. એટલા માટે કીધું છે કે મુખ્યત્વે 3 બાજુ સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે ભારતમાં આવી હતી અને સ્થાયી થઈ હતી. આપણે જોઈએ તો ભારત દેશ છે ને એ પહેલેથી જ ઘણો બધો સમૃદ્ધ દેશ છે. તો આ ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને અનેક વિદેશી પ્રજાઓ છે એ ભારત દેશની અંદર વેપાર કરવા માટે આવી હતી અને એ પછી જોઈએ તો કાયમી માટે સ્થાયી પણ થઈ હતી. જેમ કે અંગ્રેજો શરૂઆતમાં જોઈએ તો માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા, પરંતુ ધીમે ધીમે વેપારમાં એનું સ્થાન વધારે મજબૂત બન્યું અને એમાંથી પોતાની સત્તા સ્થાપી હતી.
અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગયા હતા કે બધી જ વિદેશી પ્રજા છે એ ભારતની સંસ્કૃતિના મહાનંદમાં, ભારતની સંસ્કૃતિમાં ભળી ગયા હતા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. કે આદાન પ્રદાન એટલે કે લેવડ દેવડ. વિદેશી પ્રજા આવી, એની પાસેથી આપણે કંઈક નવું શીખીએ, આપણે એને કંઈક શીખવીએ, તો એ આદાન પ્રદાન થયું. આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. અને તે રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એ રીતે જોઈએ તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ કોને કહેવાય? દાખલા તરીકે આપણા દાદાજી પાસે જે કાંઈ મિલકત હતી એ દાદાજી પછી આપણા પપ્પાને મળે, આપણા પપ્પા પછી આપણને મળે, તો એ શું થયું? વારસાનું હસ્તાંતરણ થયું કહેવાય છે. હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ, એનો સતત વિકાસ છે એ પણ થતો રહ્યો છે. તો આ વાત આપણે આ પેરેગ્રાફની અંદર ભારતનું સ્થાન ક્યાં છે, ભારત કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે એના વિશે. એ પછી આગળ જોઈએ તો ભારતનું સ્થાન અને વિસ્તાર. તો વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9ની અંદર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી ગયા. તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર કેટલો હશે? તો કેટલાક વિદ્યાર્થી મિત્રો જાણતા હશે કે ભાઈ ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે. જે વિદ્યાર્થીને નથી ખબર એ નોંધ કરી લે નોટબુકમાં કે ભારતનું કુલ ક્ષેત્રફળ છે એ 32,87,263 ચોરસ કિલોમીટર છે. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું થયું? 32,87,263 ચોરસ કિલોમીટર છે. જ્યારે પ્રાચીન સમયનું ભારત ઘણું બધું વિશાળ હતું. હાલમાં પણ ભારતની વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 2જા નંબરે. હાલમાં પણ ભારત જોઈએ તો સમગ્ર વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે અને જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ચીન દેશ પછી 2જા નંબરે ભારતનું સ્થાન છે. એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવાનું છે વૈવિધ્યસભર વારસો. કે ભાઈ ભારતનો વારસો જોઈએ તો ઘણી બધી વિવિધતા ધરાવતો જોવા મળે છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારત ભૂમિએ જોઈએ તો આપણને અને સમગ્ર વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર એટલે વિવિધતા ધરાવતો વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારત દેશની સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય છે અને વેપારી છે. આપણી સંસ્કૃતિ આપણે જોઈએ તો સંસ્કૃતિ શાંતિ સાથે વરેલી છે એમ પણ કહી શકાય અને વેપારી રહી, કારણ કે ભારત દેશ પહેલેથી બીજા દેશોની સાથે વેપાર કરે છે, એટલા માટે વેપારી કીધું છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, શીત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ સત, શીત અને આનંદનો અનુભવ આપણી સંસ્કૃતિમાંથી મળી રહે છે. આ ઉપરાંત અહીં આવી અને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ઉપરાંત પણ જોઈએ તો અહીં આવી અને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ એટલે અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની જે ભારતની સંસ્કૃતિએ અપનાવેલા છે તેની વિશ્વભરમાં પ્રશંસા એટલે વખાણ થયા છે અને તેનો સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. કે ભાઈ ભારત દેશ છે એ આજે જોઈએ તો ઘણું બધું સમૃદ્ધ બન્યું છે. જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા ભારત દેશને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ભારતના ભવ્ય વારસાનું નિર્માણ અને ઘડતર કોણે કર્યું? ભારતના વારસાનું નિર્માણ અને ઘડતર કોના દ્વારા કરવામાં આવ્યું અથવા કોણે કર્યું હતું? તો એના ઘડતર માટે જોઈએ તો ઘણા બધા ઋષિ મુનિઓ હતા,
સાધુ સંતો હતા. એ સિવાય વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો એટલે વિચારકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધક એટલે જે સંશોધન કરનારા લોકો, સાહિત્યનું સર્જન કરનારા લોકો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો એટલે કે રાજકીય ક્ષેત્રમાં સારું પ્રદાન ધરાવતા હોય તે, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો ખૂબ જ અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભાતીગળ સંસ્કૃતિ એટલે વિવિધતામાં એકતા ધરાવતી સંસ્કૃતિ. તો આ રીતે વાત થઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતના વૈવિધ્યસભર વારસાની, કે ભાઈ ભારતનો વારસો છે એ ઘણી બધી વિવિધતા ધરાવતો વારસો જોવા મળે છે. તો એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિનો અર્થ આપો. અથવા તો 2 માર્ક્સની અંદર એવો પણ પ્રશ્ન પૂછે છે, સંસ્કૃતિનો વિગતે અર્થ સમજાવો. તો આમાં જોઈએ આપણે, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને. જો આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે સંસ્કૃતિ કોની બનેલી હોય છે, તો કે અલગ અલગ લોકોના જૂથ સમાજની જ બનેલી હોય છે. આમાં પહેલાં જ કીધું છે ભાઈ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, લોકોના જીવનમાં આવતા પરિવર્તન, તેને સંસ્કૃતિ કહેવાય. જેમ કે સુધારા, જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ ઇત્યાદિ એટલે વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. એ સિવાય તમે વિદ્યાર્થી મિત્રો એટલું આમાં દેશ કે સમાજથી માંડી અને સંસ્કૃતિ બને ત્યાં સુધીનું કાઢી નાખો અને એનો અર્થ આ રીતે સમજાવો તો પણ ચાલશે કે ભાઈ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. પછી ડાયરેક્ટ બીજો ટોપિક, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો ચરવાળો એમ પણ કહી શકાય. જો આ રીતે પણ તમે સારી રીતે વ્યાખ્યા આપી શકો. સૌથી પહેલાં એમ પૂછાય સંસ્કૃતિનો અર્થ આપો અથવા વિગતે સમજાવો, તો સૌથી પહેલાં પહેલી લીટીમાં તમે એ રીતે લખી શકો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. પછી બીજી લીટીમાં સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજના માણસના મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો ચરવાળો એમ પણ કહી શકાય. એને પણ સંસ્કૃતિ કહેવાય. અને એ સિવાય વિગતે કીધું છે અને 2 માર્ક્સમાં પૂછાય તો એટલું તો લખવાનું, પરંતુ એ સિવાય ઉપર આપણે જે ભણી ગયા છે એ પણ લખવાનું. તો વૈવિધ્યસભર વારસો છે ને એમાંથી ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, શીત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે અને તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. આટલું લખી શકો તમે. તો આ સંસ્કૃતિનો વિગતે અર્થ આપો, તેનો જવાબ છે એ આ રીતે લખી શકાય. એ પછી આપણે આગળ જોવાનું છે ભારતીય સંસ્કૃતિનો વારસો, કે ભાઈ ભારત દેશની જે સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિનો વારસો શું મળેલો છે. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. દરેક વિદ્યાર્થી આ પણ નોટબુકમાં નોટ કરશે. વારસો કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય? તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને સાહુ છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ પુસ્તકની અંદર શરૂઆતમાં જ પ્રતિજ્ઞાપત્ર છે, તો એ પ્રતિજ્ઞાપત્રની અંદર પણ આનો સમાવેશ કર્યો કે ભારત મારો દેશ છે, હું મારા દેશને સાહુ છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એવું કીધું છે. એમ કહીએ છીએ આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. આપણો ભારતનો સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ પણ કહી શકાય છે. ભારતના આ વારસાને નીચેના મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચી શકાય. અને વારસાના મુખ્યત્વે જોઈએ તો 2 પ્રકાર છે જે તમને અહીં આપેલા છે: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો આ પણ દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું, વારસો એટલે શું અને વારસાના પ્રકારો ક્યાં ક્યાં છે. એ પછી આપણે અહીંયા સૌથી પહેલાં જોવાનું છે ભારતનો પ્રાકૃતિક વારસો. ભારતના પ્રાકૃતિક વારસા વિશે આપણે સમજીશું. તો એમાં સૌથી પહેલાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. પહેલાં સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને એ પણ સમજવું કે પ્રાકૃતિક વારસો એટલે જે વસ્તુ પ્રકૃતિ કુદરત તરફથી મળેલી છે એ તમામ વસ્તુઓનો સમાવેશ છે એ પ્રાકૃતિક વારસામાં થશે. અને જે માનવ સર્જિત છે એ બધાનો સમાવેશ છે સાંસ્કૃતિક વારસામાં થશે. દાખલા તરીકે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય? તો કે વૃક્ષો છે, પશુ પક્ષી છે, પ્રાણીઓ છે, વનસ્પતિ જીવન છે, વન્ય જીવન છે. આ બધી બાબતો આપણે જો એમાં બનાવી નથી શકતા, એ કુદરતી રીતે સર્જન થાય છે. એટલે જે વસ્તુનું કુદરતી રીતે સર્જન થાય છે એ બધી જ વસ્તુનો સમાવેશ છે પ્રાકૃતિક વારસામાં થશે. અને જે વસ્તુ માનવ સર્જિત, દાખલા તરીકે તાજમહેલ છે, સોમનાથનું મંદિર છે, કિલ્લાઓ છે, ગોળ ગુંબજો છે, જે કંઈ માણસ દ્વારા બનાવવામાં આવે છે એ તમામ વસ્તુઓનો સમાવેશ છે એ સાંસ્કૃતિક વારસામાં થશે. આ ખાસ સમજી લેવું, કારણ કે આમાંથી ટોટલ 3 પ્રશ્નો બને. કઈ રીતે? તો કે પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં શેનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક વારસો એટલે શું, તેમાં શેનો સમાવેશ થાય છે? અને પછી આ બંને વચ્ચેનો તફાવત પૂછે કે ભાઈ સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો વચ્ચેનો તફાવત જણાવો. તો આ દરેક વિદ્યાર્થીએ પૂરેપૂરું ધ્યાન દઈ અને સમજી અને પાકું કરાવવાનું છે. તો પ્રાકૃતિક વારસો એને કહેવાય કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. આ વ્યાખ્યા સમજવાની છે, યાદ રાખવાની છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ભારતનો પ્રાકૃતિક વારસો ઘણો બધો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જેમાં મુખ્યત્વે જોઈએ તો ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. એ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ છે એ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. તો આમાં જો ઘણું બધું આવી ગયું છે જેનું પ્રાકૃતિક કુદરત તરફથી મળેલી ભેટ છે, જેમ કે ઊંચા પર્વત, નદીઓ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. એ સિવાય વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, જો આપણે આ જીવજંતુ છે કે વનસ્પતિ છે એ આપણે કોઈ બનાવવા નથી જતા, પણ એનું કુદરતી રીતે સર્જન થાય છે. પછી જે ઋતુઓ, 3 ઋતુ બદલાય છે, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો. દાખલા તરીકે અમુક જગ્યાએ સપાટ સમતળ જમીન હોય તો અમુક જગ્યાએ ઊંચા ડુંગરા હોય, તો એ ડુંગરા આપણે કોઈ બનાવવા નથી ગયા, એ કુદરતી રીતે સર્જન થયેલું. દાખલા તરીકે હિમાલયની પર્વતમાળા. વિવિધ ભૂમિ દ્રશ્યોનો સમાવેશ થાય છે. એ સિવાય ખડકો, જમીનની અંદર જે ખડક રહેલા છે એ ખડકો અને ખનિજો જે દટાયેલા છે જમીનમાં, એનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. કે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ અને પ્રકૃતિએ આપણી જે આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે ખૂબ જ સારી એવી સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ જોવા મળે છે. એ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધા, વિશ્વાસપૂર્વકનો હોવાના ઉદાહરણ છે પંચતંત્રની વાર્તા
અને પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ છે એ જોવા મળે છે. નિસર્ગોપચાર નેચરોપથી આ એક ચિકિત્સા પદ્ધતિ છે. નેચરોપથી આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ છે એ પણ પ્રકૃતિ પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ છે તમારે કોઈ પ્રશ્નના જવાબમાં લખવાનો આવશે નહીં. એ પછી પ્રાકૃતિક વારસાની અંદર આગળ આપણે જોઈએ તો ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસામાં જેનો સમાવેશ થાય છે એ ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું જોવા મળે છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે. દાખલા તરીકે હિમાલયનો પર્વત છે એક ભૂમિ આકાર છે, એ ભૂમિ દ્રશ્ય કહેવાય. જે હિમાલયની જે પર્વતમાળા છે એક ભૂમિ આકાર છે, કુદરતી રીતે સર્જન થયેલું છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, જેમાં ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો એ પણ બરફથી છવાયેલા છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. અને તેનાથી મોટી નદીઓ જોઈએ કઈ રીતે? દાખલા તરીકે ગંગા નદી છે, તો ગંગા નદી ક્યાંથી નીકળે? તો કે હિમાલયના પર્વતમાંથી નીકળે છે, બરાબર. તો ચોમાસામાં તો આપણે જોઈએ તો વરસાદ પડે અને એનું પાણી છે એ ગંગા નદીમાં શરૂ રહે લગભગ શિયાળા સુધી રહે. પછી શિયાળામાં હિમાલયના કેટલાક પર્વતો એવા છે ને તેના ઉપર બરફ છવાયેલો છે, પથરાયેલો છે. તો એ બરફ શિયાળા પછીથી ઉનાળામાં પીંગળે, ઓગળવાનું શરૂ થાય અને એનું પાણી છે એનો પ્રવાહ છે સતત શરૂ રહે છે. એટલે આ રીતે કેટલીક નદીઓ છે એ હિમાલયની પર્વતમાળામાંથી જે નદીઓ નીકળે ને એ બધી બારે માસ નદીઓ કહેવાય છે, જે પાણીથી ભરપૂર અને સમૃદ્ધ હોય છે. તરાઈના જંગલો પણ ત્યાં જ આવેલા છે. તરાઈના જંગલો પણ ત્યાં જ આવેલા છે. હિમાલયમાં જોઈએ તો મુખ્યત્વે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ આવેલા છે. જે ચારધામની યાત્રા એમાંનું એક બદ્રીનાથ કહેવાય છે. તો એ ચારધામની યાત્રાનું જે એક યાત્રા સ્થળ એ પણ હિમાલયની પર્વતમાળામાં જ આવેલું છે. એ સિવાય નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. ભારત દેશ માટે જોઈએ તો હિમાલયનું મહત્ત્વ ઘણું જ છે. એના પછી બીજા નંબરે આપણે જોઈએ તો પ્રાકૃતિક વારસાની અંદર નદીઓ વિશે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે તમને આ રીતે પણ પૂછી શકે છે કે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, કારણ આપો. ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. તો એને આપણે સમજીએ હવે. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પ્રાચીન સમયથી નદીઓ છે એક પ્રાકૃતિક માર્ગ, કુદરતી રસ્તો પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ભારતની સંસ્કૃતિ જોઈએ તો સિંધુ અને રાવી નદીના કિનારેનો વિકાસ થયો આપણી સંસ્કૃતિનો. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને એ રીતે ખાલી જગ્યા પણ ઘણીવાર પૂછાય અથવા તો વિકલ્પમાં પણ પૂછાઈ શકે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદીના કિનારે વિકાસ પામી છે અથવા પાલન પોષણ પામી છે. તો એ સિંધુ અને રાવી નદી એ ખાસ યાદ રાખવાનું. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ એટલે કે ઊંડી અસરો ઉપજાવી છે. જેમ કે પાણી, આ નદીઓના પાણીનો ઉપયોગ શું હતો? તો કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ માટે, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની બધી જ જરૂરિયાતો છે એ સંતોષવામાં નદીઓનું સ્થાન છે એ મુખ્ય હતું, અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો અને લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ જોઈએ તો માનવીઓએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદીઓએ ભારતના પ્રજાજીવનને જ સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીઓના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. આપણી સંસ્કૃતિના જે પ્રાચીન કાળથી
જે નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો. ઉષા અને સંધ્યા એટલે જ્યારે સવારનો સમય છે, સૂર્ય ઉગે છે એ ઉષા, અને સાંજનો સમય છે એ સંધ્યા. તો ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કે જે અલગ અલગ ભૂમિ દ્રશ્યો છે એ સમયનું કુદરતી સૌંદર્ય ખૂબ જ સારું હોય છે. એ સમયમાં જોઈએ તો અનેક લોકો ત્યાં કલાસુદ અને કૌશલ્યનો વિકાસ પણ થાય. કલાસુદ એટલે નવું કંઈક શોધવું, નવી કંઈક શરૂઆત કરવી, અને કૌશલ્ય એટલે આપણા આવડતનો વિકાસ. એ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપ્યું? તો પહેલેથી જ આવશે કે આપણી ભારતની સંસ્કૃતિ છે ત્યાંથી જ પાલન પોષણની શરૂઆત થઈ છે, અને નદીના પાણીની ઉપયોગિતા ઘણી બધી હતી, એટલા માટે એને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. તો આ બીજો પ્રશ્ન થયો નદીઓનો. પછી એના પછી 2 છે વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ પૂછી શકે કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવન વિશે જણાવો. તો આ વનસ્પતિ છે એ પણ આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક કુદરતી છે. દાખલા તરીકે જંગલો છે, તો જંગલો આપણે કોઈ ઉગાડવા નથી જતા, એ આપમેળે કુદરતી રીતે તેનું સર્જન થાય છે, એટલા માટે તેનો સમાવેશ છે એ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. એટલે ભારતની પ્રજા આદિ સમય એટલે પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી છે, જેની સાક્ષી કોણ આપે છે? તો કે તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો, કે જે ફૂલઝાડ છે, છોડ છે, એને પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે દરેકના ઘરે કાંઈક ને કાંઈક વૃક્ષ અથવા છોડ હોય છે. એ શું થયું? તો ભારતીય પ્રજા છે એ આદિ સમયથી પર્યાવરણ પ્રેમી છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. જો માણસે, પ્રાણીઓએ અને પશુ પક્ષીઓએ એના આહાર ખોરાક માટે એ જંગલોમાંથી ખોરાક મેળવે. દાખલા તરીકે પહેલાં આદિમાનવ છે એ ભટકતું જીવન જીવતા જંગલમાં, અને ખોરાક ગમે ત્યાંથી શોધતા હતા. એ જ રીતે પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, એ પણ તેમાંથી જ મેળવે છે. વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં જેમ કે વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા અને ધૂપ દીપ છે એ પણ કરવામાં આવે છે. જેમ કે વડ સાવત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે, જે વડ સાવત્રીનું વ્રત જે બહેનો કરતી હોય છે. એ સિવાય અનાજ, કઠોળ અને તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આ સિવાય જોઈએ તો અનાજ, કઠોળ, તેલીબિયા, છોડ, આ બધું જે ખેતરમાં ઉત્પાદન થતું હોય છે, જે ધન ધાન્યથી લહેરાતા ખેતરો અને વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છે. છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. જેમ કે હરડે, આમળા, બહેરડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ છે. આ બધી ઔષધિ તરીકે તેનો ઉપયોગ થાય છે. તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, સંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પો, આ બધા ફૂલ છે, પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત એટલે વ્યવસ્થિત અને નિરામય, શાંતિભર્યું, નિરામય એટલે શાંતિભર્યું અને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ વાત થઈ વનસ્પતિ જીવનની, કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવન પણ જોવા મળે છે. અને એના પછી પ્રાકૃતિક વારસામાં જોઈએ તો વન્ય જીવન પણ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતનું વન્ય જીવન છે એ પણ ઘણું બધું સમૃદ્ધ છે, અનેક પ્રાણીઓ છે જોવા મળે છે. તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સમયથી ભારત દેશ છે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કે ભાઈ પ્રકૃતિ પ્રેમી તો છે, પરંતુ સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. જેમ કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ આ બંને એક જ થશે. નોળિયા, ઘો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે.
વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. જે આપણે જાણીએ છીએ કે ભાઈ વિશ્વની અંદર સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહ એ પ્રખ્યાત છે, અને એ એશિયાઈ સિંહ છે એ આખા સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં અને ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આવો પ્રશ્ન પણ અવારનવાર પૂછાતો હોય, ખાલી જગ્યામાં પૂછાય છે કે વિશ્વમાં એશિયાઈ સિંહ કયા જંગલોમાં જોવા મળે છે અથવા કયા રાજ્યોમાં જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થી. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ દેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. કે આપણી ધાર્મિક માન્યતાઓને પણ જોઈએ તો અનેક દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન છે એ પણ આપવામાં આવ્યું. દાખલા તરીકે આપણે જે સરસ્વતી માતા છે તો એનું વાહન છે એ મોર છે. આ રીતે વાહન તરીકે પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકી અને તેનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રા એ કઈ છે તો કે 4 સિંહની મુખાકૃતિવાળી. એ આપણા પાઠ્યપુસ્તકની અંદર જે છેલ્લું પૂઠું છે ને ત્યાં એના ઉપર આપેલી છે, જોઈજો દરેક વિદ્યાર્થી, કે એમાં ચારેય બાજુ સિંહના મુખ હોય ઉપરની બાજુ, એમાં એક પાછળની બાજુ નહીં દેખાય, એટલે 3 દ્રશ્યમાન હશે. તો 4 સિંહોની આકૃતિ, પછી એના નીચેના ભાગમાં અશોક ચક્ર હશે, એની નીચે હશે એક બાજુ ઘોડો, હાથી અને બળદ. આ આકૃતિ છે એ મૂકી અને તેનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. શેનું મૂલ્ય? આજે વન્યજીવોનું મૂલ્ય છે એ આંકવામાં આવ્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી અને તેના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ બનાવેલા છે. કે ભાઈ આ વન્યજીવોની સુરક્ષા માટે જોઈએ તો ઘણા બધા અભયારણ્ય પણ બનાવવામાં આવ્યા છે. આપણે ધોરણ 9ની અંદર પણ અભ્યાસ કરી ગયા કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આ અત્યાર સુધીની વાત થઈ એ આપણે અહીંયા પ્રાકૃતિક વારસાની વાત થઈ. ભારતના વારસાના 2 પ્રકાર, એમાં પ્રાકૃતિક વારસા વિશેની વાત થઈ. હવે પછીનો જે આપણે અભ્યાસ કરશું એ ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું, કોને કહેવાય એ સમજીએ. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. ભારત દેશે જોઈએ તો જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ સારા એવા વારસાની ભેટ આપી છે. ડાયરેક્ટ સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, અહીંથી જ હવે આપણે શરૂ કરીશું. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કુને, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આ એનો અર્થ, વ્યાખ્યા થઈ. આ ખાસ કરીને યાદ રાખવાનું કે ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કુને એટલે આવડે, બુદ્ધિશક્તિ, કુને બુદ્ધિ ચાતુર્ય એટલે બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરી અને શકો, ક્ષત્રપ, કુષાણ, મૂણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. કે ભાઈ ભારત દેશની સંસ્કૃતિ આટલી બધી સમૃદ્ધ કેમ બની? તો કે ભારતની અંદર જોઈએ તો અનેક વિદેશી પ્રજાઓ આવી હતી અને આ બધી જ વિદેશી પ્રજાઓ સાથે ભારતીય લોકોનું આદાન પ્રદાન થયું, લેવડ દેવડ થઈ અને એના કારણે ભારતીય સંસ્કૃતિ છે એ વધારે મજબૂત બની, સમૃદ્ધ બની એમ પણ કહી શકાય. પરંતુ આની અંદર સાંસ્કૃતિક વારસાનું પૂછાય તો સાંસ્કૃતિક વારસો એટલે શું એ એટલી જ વ્યાખ્યામાંથી આપણે લેવાની છે. પછી સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય એ પાછળ આવશે, પરંતુ એ પહેલાંનો અહીંયા જે બીજો પેરેગ્રાફ આપ્યો છે ને એ સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો છે. કે ભાઈ સાંસ્કૃતિક વારસામાં આપણે કેમ આગળ જોયું ભૂમિ દ્રશ્યો, પ્રાકૃતિક વારસો છે તો એના ઉદાહરણ ક્યાં ક્યાં હતા? ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો એવી જ રીતે કેટલાક ઉદાહરણો છે એ અહીંયા સાંસ્કૃતિક વારસાને આપવામાં આવેલા છે. તો પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી. પ્રાગ ઐતિહાસિક એટલે પ્રાચીન સમય. પ્રાચીન સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કલા એ આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.
શિલ્પ સ્થાપત્ય એટલે શિલ્પ એટલે કોતરણી અને સ્થાપત્ય એટલે બાંધકામ. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ હાલો બગદાણાનું જે મંદિર છે તો એ મંદિરનું જે બાંધકામ કરવામાં આવ્યું ને એને સ્થાપત્ય કહેવાય. પરંતુ એ મંદિરમાં આપણે જોઈએ એના પથ્થરમાં ઘણી બધી ડિઝાઇન કોતરણી કરવામાં આવી એને શિલ્પકામ કહેવાય. જે કોતરણી અથવા તો મૂર્તિ પથ્થરમાંથી કંડારીને બનાવવામાં આવી હોય તો એને શિલ્પકામ કહેવાય. તો આમ શિલ્પ સ્થાપત્યની કલા છે તે આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. સિંધુ ખીણ સંસ્કૃતિના પ્રાચીન સમયના જે અવશેષો છે તેને પણ ગણી શકાય છે. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવીઓની પ્રતિમા, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, માણસના જે શિલ્પો, પશુઓ, રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈ અને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. કે સિંધુ ખીણ સંસ્કૃતિના સમયના કેટલાક અવશેષો મળેલા છે, જેમ કે માનવ શિલ્પો છે, પુરુષો, પશુઓ, રમકડા, તેમજ જો બાજુમાં આપેલું છે દાઢીવાળા પુરુષનું શિલ્પ, આ પણ ધાતુમાંથી કંડારી કોતરીને બનાવવામાં આવેલું છે. પછી નર્તકીની મૂર્તિ, નર્તકી એટલે નૃત્ય કરતી સ્ત્રી, એક પગ પર ઊભી હોય અને અલગ અલગ નૃત્ય કરતી હોય એવી મૂર્તિ, એ પણ કંડારી કોતરીને બનાવેલી છે. જોઈ અને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, આ સિવાય મૌર્ય યુગનો સમય હતો એ સમયમાં જોઈએ તો ઊંધા કમળની આકૃતિ અને તેના પર સિંહ અને વૃષભ એટલે બળદનું શિલ્પ કંડારેલું છે. પછી ભગવાન બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, પછી સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમા. કાલખંડના જે જૈન તીર્થકરો છે, જૈન ધર્મના અનુયાયીઓ છે, તે જૈન તીર્થકરોની પ્રતિમાઓ. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. એ પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એ જોવાનું છે હવે કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. આગળ આપણે જોઈ ગયા સાંસ્કૃતિક વારસો એટલે શું, સાંસ્કૃતિક વારસો કોને કહેવાય. હવે એ જોવાનું છે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો આપણા સાંસ્કૃતિક વારસામાં જોઈએ તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ છે એ કરી શકાય. એ સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો મંદિરો, પછી શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખવામાં આવેલ લેખ. દાખલા તરીકે સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે. પછી સ્તૂપ કોને કહેવાય, આગળ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીશું કે ભગવાન બુદ્ધના દેહ અવશેષને એક ડાબડામાં મૂકી અને તેના પર અર્ધ ગોળાકાર જે ઇમારત બનાવવામાં આવી તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. પછી આ વિહારો અને ચૈત્યો એ શું છે તો કે બૌદ્ધ ધર્મના જે બૌદ્ધ ધર્મ પાળતા ને તો એ લોકોને રહેવા માટે અને અધ્યયન કરવા માટે આ એક ઇમારત બનાવવામાં આવતી જેને વિહારો અને ચૈત્યો કહેવાય. પછી મકબરો કોને કહેવાય, દાખલા તરીકે તાજમહેલ છે એક મકબરો છે. એ આપણે જોઈએ તો શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં જે તાજમહેલ બનાવ્યો, મકબરો બનાવ્યો. એમાં બીજું કાંઈ દેવી દેવતાની મૂર્તિ નથી, પરંતુ અંદર એને દફનાવેલી જે સમાધિ આપેલું સ્થળ છે એ ત્યાં અંદર છે, તો તેને મકબરો કહેવાય છે. પછી મસ્જિદો, કિલ્લાઓ, જેમ કે ગોળ કિલ્લા એ શું કિલ્લેબંધી કરતા, પહેલાંના રાજા મહારાજા છે ને કિલ્લાબંધી અથવા તો કેટલાક કિલ્લાઓ બંધાવતા જેની અંદર રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા હોય છે. ગુંબજ એટલે કે ગોળ ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન એટલે ખોદકામ કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ પણ કરી શકાય છે. ઐતિહાસિક એટલે પ્રાચીન સમયના કેટલાક સ્મારકો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ,
દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. એ સિવાય ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધ છે એ ભારતમાં થયેલી છે. આના પછીના આગળના ચેપ્ટરમાં પણ આપણે બધું આના વિશે જ જોઈશું. આ પેલું ચેપ્ટર છે એમાં જેટલો સમાવેશ થયો, જેટલી બાબતો આપણે ભણશું ને એ 1 થી 7 ચેપ્ટર સુધીમાં એનો બધાનો સમાવેશ થશે. 1 થી 7 ચેપ્ટરની અંદર એ ઘણું બધું આવી જશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે આજથી જ બધા જ વિડીયો લેક્ચર જોવા. આજનો આપણો લેક્ચર છે અહીંયા આપણે સંપૂર્ણ કરીએ છીએ. આજ સુધીનું જે ચાલ્યું છે એમાંથી હું તમને નીચે જે હોમવર્ક આપું છું એ બધું જ હોમવર્ક વ્યવસ્થિત રીતે વિડીયો જોઈ, રીડિંગ કરી અને પછી પોતાની જાતે જોયા વગર એ પ્રશ્નોના જવાબ છે એ લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.